બનાસકાંઠાના દિયોદર તાલુકાના કોટડા ગામેથી 15 વર્ષની સગીરાના અપહરણની ઘટનાને 10 દિવસ વીત્યા હોવા છતાં કોઈ સુરાગ ન મળતા માસૂમ પુત્રીનો પરિવાર આજે લાચારી અને ચિંતાનો આંસુએ રડી રહ્યો છે। વાત કરીએ તો દિયોદર તાલુકાના કોટડા ગામમાં રહેતી એક સગીરાને તેના જ ગામનો અલ્પેશજી રમેશજી ઠાકોર નામનો ઈસમ લગ્નની લાલચ આપી ફોસલાવીને ભગાડી ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ મામલે સગીરાના પિતાએ ગત 2 ફેબ્રુઆરી 2026ના રોજ દિયોદર પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી હતી, પરંતુ દુઃખની વાત એ છે કે 10 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ હજુ સુધી સગીરા સુધી પહોંચી શકી નથી। સગીરાના પિતાએ આક્ષેપ કર્યો છે કે નરાધમ ઈસમે તેમની દીકરીનું અપહરણ કર્યું છે અને અત્યારે તે કઈ હાલતમાં હશે તેને લઈને પરિવારની ઊંઘ હરામ થઈ ગઈ છે। ઘરની લાડકવાઈ દીકરી અચાનક ગાયબ થઈ જતા પિતાના માથે જાણે આભ તૂટી પડ્યું છે અને તેઓ ન્યાય માટે પોલીસના ઉંબરા ઘસી રહ્યા છે। પરિવારને ડર છે કે આરોપી તેમની દીકરીને કોઈ નુકસાન ન પહોંચાડે। તેવામાં પોલીસની ઢીલી કામગીરીને લઈને પણ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। 15 વર્ષની કાચી વયની દીકરીના અપહરણની આ ઘટનાએ સમગ્ર દિયોદર પંથકમાં ચકચાર મચાવી દીધી છે અને લોકો સગીરાની સુરક્ષાને લઈને ચિંતિત છે। અત્યારે તો પીડિત પરિવાર માત્ર એક જ આશાએ બેઠો છે કે પોલીસ તંત્ર જલ્દીથી હરકતમાં આવે અને તેમની દીકરીને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરાવી હેમખેમ ઘરે પાછી લાવે। ઓમ કોટડાના મારી દીકરી સૂતી હતી રાતની, અમે બધે સૂઈ ગયા હતા। મારી દીકરી રાતની અલ્પેશ ઠાકોર ત્યાંથી લઈ ગયો મારી દીકરીને। અમે દાડો ઉજ્યો 5 વાગ્યા એટલે અમે જોવાથી ઊભા છે એટલે જોવાથી અમે બધે આડાવાળી બધી ગોચી અને અમે વિનોદભાઈને વાત કરી, કીધું વિનોદભાઈ મારી છોકરીઓથી થતી રહી છે। અમે વિનોદભાઈ જ્યાં દિયોદર પોલીસ સ્ટેશને અહીંયા જઈને અમે ફરિયાદ આલી। અમારી ફરિયાદ 2 દાડા ના લીધી, 3 દાડા મારી ફરિયાદ લીધી, 4થે દાડા અમે જ્યાં તમને ધમકી આલી કે તમે ચેમ આવો છો તો મળશે તાર તમે તમને લઈ આલ છે। આજ મારી દીકરીના 15 દિવસ થયા છે, હજી કોઈ પત્તો મારી દીકરીનો નથી। મારી દીકરી 15 વર્ષની છે। અમે પોલીસ સ્ટેશને જશા, અમે જઈને કહે કે સાહેબ અમારી દીકરીને શું કર્યું, તમે લાયક ના લાવી, તો એ એમ કહે છે કે જાર મળશે ત્યારે તમને અમે આલી જશે। 2 વર્ષ થઈ, 12 મહિના તમને લાઈને આલી જશે, અત્યારે અમે પાસે નથી, તમે ચમોય આવો છો એવી મને ધમકી આલે છે સાહેબ। હા, હું ગમે મારો શેણ સમિતિને લઈને જઉં અહીંથી દિયોદર પોલીસ સ્ટેશને લઈને જઈને કહું કે સાહેબ શું કર્યું તમે, તો એમ કહે છે કે તમે કેમ આવો છો, એ મત આવો, તમે આટલા બધા મત આવો, તમે ધક્કા મત ખો, તો એમાં એવી ધમકી આલે છે। આ મારી આટલી સરકારને મારી પોલીસ આટલી વિનંતી જે મારા દીકરાની દીકરીને અલ્પેશભાઈ ઠાકોર લઈ ગયા છે, તો અમે વિનંતી સરકારમાં થઈને કહેશો કે અમને 3 દિવસ 4 દિવસ અમે રખડાયા રવડાયા, તો અમારી કોઈ વિનંતી નથી વાપરતા। અમને ખૂબ બહુ ચિંતા થાય છે કે અમે ચો ગોતા અમને મર્યા જીવાની અમને પોલીસ સ્ટેશનવાળા જવાબ નથી આલતા। તો અમારી વિનંતી એવી છે કે અમારી દીકરી 15 વર્ષની છે તો અમને કોઈ સરકાર ગોત કરીને આલો, ને કે અમને ખૂબ ચિંતા થાય છે, અમને ખાવા નથી અમે ખાતા, તો અમારે ચદ આવીને અમે ગોતા એવી રીતે થાય છે, પણ અમને કોઈ જવાબ આપતા નથી સાહેબ। હવે અમારે અમે આજ પોલીસ સ્ટેશનવાળા 15 વર્ષની અમારી દીકરી છે, અમે એવું કહેશો કે સાહેબ અમને ગોતીને આલો, તો અમારું આખું ઘર ટેન્શનમાં છે। અમને કોઈ ટેન્શન આવ્યું છે, અમને કોઈ ચિંતા કોઈ બહુ છે ચિંતા, પણ અમને આલતા જવાબ આલતા નથી ને અમને કોઈ ગોતી આલતા નથી। 15 દાડા હાથ થઈ ગયા છે પણ અમને કોઈ જવાબ આલતા નથી પોલીસ સ્ટેશનવાળા, તો અમારે હવે ખૂબ ટેન્શન આવ્યું છે। અમે આખા ઘરને મારે ટેન્શન છે। ભાવનાબેન જે પૂજક મારી દીકરી હોય ઊંઘેલી હતી અને ઠાકોર અલ્પેશભાઈ ઉપાડીને જતો રહ્યો, તેથી અમે દિયોદર ફરિયાદે લઈ તો સાહેબો કે ભાઈ તમારી દીકરી અમે જડશે તો તમને આલશે અને તમને 12 મહિને મળે કે ભાઈ 2 મહિને મળે તો તમારી દીકરી અમે આલશે, અને ભાઈ સમજને લઈને જાઓ તો કે તમે આટલા બધા ચમોથી લઈને આવો છો, અને તેથી એટલું તમારે હોય તો તમે ગોચી કાઢો એમ કહે છે પોલીસવાળા। તેથી મારી છોકરી 15 વર્ષની છે, તેથી અમે પોલીસવાળાને કહેશું કે મારી દીકરી અમને પાછી હું પો।
એક તરફ દીકરીઓના રક્ષણની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ કોટડા ગામનો આ પરિવાર પોતાની માસૂમ દીકરી માટે ટળવળી રહ્યો છે. ત્યારે હવે દિયોદર પોલીસ કેટલી ઝડપથી આ નરાધમને દબોચીને દીકરીને તેના પરિવાર સાથે મેળાપ કરાવે છે તે જોવું રહ્યું.